ગઈકાલે વડોદરામાં હરણી તળાવની મુલાકાતે ગયેલા અંદાજિત 12 થી વધુ બાળકોના કરુણ મોત થયા હતા, જેને લઈ સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ સર્જાયો હતો. આજે રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની બેઠક મળી હતી, જેમાં શહેરના ઈશ્વરિયા બોટિંગ રાઇડમાં ચુસ્ત ચેકિંગ અને કોઈ કચાસ ન રાખવા મનપાએ આદેશ કર્યા છે. ખાસ કરીને ગઈકાલની જે ઘટના બની એને દુઃખ સાથે અમે લોકો વ્યક્ત કરી રહ્યા છે. કોઈ પણ જાતના શબ્દો નથી અમારી પાસે. બાળકોનું જ્યારે આ પ્રકારનું થતું હોય ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે. ગઈકાલથી જ મારા દ્વારા આદેશો આપવામાં આવ્યા હતા કે જે રાજકોટના જે તળાવો છે જ્યાં બોટિંગ નાનું મોટું માછીમારો જતા હોય છે, બોટિંગ થતું હોય છે, એમાં પણ ખાસ કરીને ઈશ્વરિયામાં બોટિંગ થાય, એમાં પણ આજથી જ તકેદારી ના સ્વરૂપની અંદર ઓવરલોડિંગ ન થાય ને પૂરેપૂરું સેફટી સાથે બોટિંગ થાય એવી મેં સૂચના પણ આપી છે. અને આપના માધ્યમથી રાજકોટ શહેરના 20 લાખ લોકોના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના 68 કોર્પોરેટરના પ્રતિનિધિ તરીકે હું આપ બરોડાના જે દિવંગતો જે અવસાન પામ્યા છે બાળકો, એને હું અમારી સાંત્વના પાઠવી રહ્યો છું. ફિશરીઝ ડિપાર્ટમેન્ટની પણ અમારી જે ફાયર બ્રિગેડની જે ટીમ છે એમને પણ મારા દ્વારા સૂચના આપવામાં આવી છે કે હવે પૂરેપૂરી તકેદારી રાખવાની, ઓવરલોડિંગ નહીં કરવાનો અને જે કંઈ પણ નિયમો જે બનાવવા પડે એ કડકમાં કડક નિયમ બનાવી અને બાળકો એમાં આનંદ કરે એના માટેની અમે વ્યવસ્થા કરશું, પણ નિયમો બહુ કડક રહેશે.